ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ અ 11મો રુદ્રમ 11મો અનુભાગ શરૂ કરવાનો છે. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः सन्वन्नोतिभिः सेदसादनम्। ॐ महागणपतये नमः। ॐ सहस्राणि सहस्रसूये रुद्रा अधिभूम्या आम् तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन् महर्तर्णवे एन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्रितिकण्ठा षड्वा अदक्षमाचराः नीलग्रीवाश्रितिकण्ठा दिवगुं रुद्रा उपश्रिताः. 1 થી 4 અનુવાદ, અરે 1 થી 4 મંત્ર મેં વાંચ્યા. 11મો અનુભાગ જે છે છેલ્લો અનુભાગ, અને છેલ્લા અનુભાગની અંદર સૌથી પહેલા તો કે જે 4 મંત્ર જે છે પહેલા 4 ને ચેન્ટિંગ કર્યું એ સાથે લેવાના છે. 4 મંત્ર એક સાથે લેવાના છે. અને 11મા અનુભાગનું પહેલા મંત્રના ટ્રાન્સલેશન પહેલા એ 4 મંત્રના દેવતા ને એ બધું જોઈ લે, ધ્યાન શ્લોક ને બધું. દેવતા અરે ઋષિ જે છે દુર્વાસા ઋષિ છે, દેવતા રુદ્ર અને છંદ જે છે અનુષ્ટુપ છે. ધ્યાન શ્લોક જે છે એ બધા મંત્રમાં સરખો છે. ધ્યાન શ્લોક એક જ છે. ધ્યાન શ્લોક પહેલા હું વાંચું છું. દ્રષ્ટાકરાલવદનમ ભીષણમ દ્રષ્ટાકરાલવદનમ ભીષણમ રક્તમૂર્ધજમ ત્રિનેત્રમ ત્રિનેત્રમ ત્રિશિખમ દીપ્તમ ધ્યાયેત ભુજંગભૂષણમ. ધ્યાન શ્લોક જે છે એમાં ભગવાન શિવજીનું એકદમ જે રુદ્ર રૂપ છે એનું વર્ણન ધ્યાન શ્લોકમાં કરે છે કે દ્રષ્ટાકરાલવદનમ ભીષણમ રક્તમૂર્ધજમ. દ્રષ્ટાકરાલમ એટલે ભગવાન જે છે એના દાંત બહાર આવી ગયા છે, ભયંકર સ્વરૂપ છે. પાછા ત્રિનેત્ર છે, ભગવાને ત્રીજું લોચન ખોલ્યું છે, એવા ત્રિનેત્ર છે. ત્રિનેત્રમ ત્રિશિખમ દીપ્તમ, પાછું ત્રિશુલ ધારણ કરેલું છે. ત્રિનેત્ર છે. દીપ્તમ એટલે ખૂબ તેજસ્વી છે, ત્રિશુલધારી છે. અને ભુજંગ ભૂષણમ એટલે ભગવાને સર્પના અલંકાર ધારણ કરેલા છે. ધ્યાય એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ, જેના દાંત બહાર આવી ગયા છે, એવું ભયાનક રૂપ છે, જેને ત્રિશુલ ધારણ કરેલું છે, જે ત્રિનેત્ર છે, જે અતિ તેજસ્વી છે
અને જેને સર્પોની માળા જે છે એ અલંકાર રૂપે ધારણ કરી છે એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવાનના જે આવા એનો ત્રિનેત્ર છે, ત્રિશૂલ છે, એ બધી વસ્તુ આપણને કંઈક મેસેજ આપે છે કે ત્રિનેત્ર કહીને આપણને એવું કહેવા માંગે છે કે ભગવાન જે છે એ ત્રણેય કાળના જ્ઞાતા છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું એને ખબર છે. પછી અત્યારે જે મોટા દાંતનું વર્ણન છે અહીંયા કે દ્રષ્ટા કરાલમ, એટલે ભગવાન મહાકાલ રૂપે બધું પોતે સ્વાહા કરે છે. જે કાંઈ છે એ બધું કાલની ગર્તામાં મહાકાલ રૂપે ભગવાન બધું સૃષ્ટિ સ્થિતિ લય કરતા રૂપે બધું પોતાનામાં જાણે કે લય કરે છે. ઇટ ઇઝ દ્રષ્ટા કરાલમ. ત્રિનેત્રમ એટલે ત્રણેય કાળના જ્ઞાતા છે. અને પછી કે છે ત્રિશુલ. ત્રિશુલ એટલે શું? તો કે જે મહાકાલ રૂપે બધા જે મહાપ્રલય થાય તો ત્રણેય કાળનો જે નાશ કરી શકે છે. ત્રિશુલ જે છે એ એનો ત્રિશુલના ત્રણ જે છે એવી ધાર એ સૂચવે છે કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે બધું જ અવ્યક્ત અવસ્થામાં જતું રહે. પછી ભૂત, ભવિષ્ય, વર્તમાન કઈ રહે જ નહીં. જે ત્રણેય કાળને પણ સ્વાહા કરે, કાળનો પણ કાળ છે. દેટ ઇઝ ત્રિશુલ દ્વારા, ત્રિશુલના પ્રતીક દ્વારા એ સૂચવે છે. અને છેલ્લે સર્પોની માળા ધ્યાન શ્લોકમાં કહે છે કે સર્પોની માળા ધારણ કરી છે, તેજસ્વી છે, ત્રિનેત્ર છે, ત્રિશુલ ધારણ કરેલ છે, મોટા મોટા દાંત છે. તો જે સર્પોની માળા જે છે, તો સર્પ જે છે એ હંમેશા શક્તિનું પ્રતીક છે. એટલે જે તો કે સર્વશક્તિમાન છે એ. એટલે આપણને એવું થાય સર્પ છે એ શક્તિનું પ્રતીક. તો જ્યારે બી શાસ્ત્રમાં સર્પની વાત આવે તો સર્પ જે છે એ શક્તિના પ્રતીક રૂપે જ વાત હોય. તો આમ આપણને ન સમજાય, મને નહોતું સમજાતું કે સર્પને શા માટે હંમેશા શક્તિના પ્રતીક. તો મેં એકવાર ખાલી અહીંયા બરોડા આશ્રમમાં જોઈ લીધું કે સર્પ જે છે એ પગ વિના કેટલી એનામાં પ્રચંડ ગતિ છે, વાયુ જેવી ગતિ છે, પગ નથી તો બી. એકવાર મેં જોયું કે પોતાનો બર્ડ કે કંઈક હતું, મને યાદ નથી, ઉંદર હતું, કંઈક એનો શિકાર માટે એ મારી કુટિયા પાસે જે રીતે એ આમ જેને કે આમ એકદમ પલકારામાં એટલો ઝડપથી જતો રહ્યો. અને હ્યુજ સાપ, હ્યુજ એમ. અને એટલો હ્યુજ હોય, એટલો લાંબો નટલો પેલો જાડો જાડો હોય, ને તો બી આટલું ગતિથી એ જઈ શકે એ મને ખબર નહોતી. એટલે હવે જ્યારે બી શાસ્ત્રમાં એમ હોય કે સર્પ છે એ શક્તિનું પ્રતીક છે, એટલે પેલું કુંડલીની શક્તિમાં એ લોકો એમ કે એ આમ આખું ગૂંચડું વળેલું સાપ જેવી શક્તિ છે, એ લોકો બધા યોગશાસ્ત્રમાં કે ત્યાં બી ઈ સાપની જેમ ગૂંચડું વળીને પડેલી છે. ને પછી એને એમ કે ગુરુજીએ શક્તિપાત કર્યો એટલે એને જાગૃત કરી વગેરે વગેરે. ઇટ ઇઝ ઓલ યોગશાસ્ત્ર. પણ બધી જગ્યાએ સર્પ જે છે એ શક્તિનું પ્રતીક છે. એટલે ભગવાન જે છે સર્વશક્તિમાન છે. ભગવાન જે છે ત્રિનેત્ર, ત્રણેય કાળના જ્ઞાતા છે. ભગવાન મહાકાલ રૂપે તો કે ત્રણેય કાળને પાછા પોતાનામાં પોતે સમાવી બી શકે, અર્થાત બધો મહાપ્રલય કરે એટલે સૃષ્ટિ કરે, સ્થિતિ કરે અને લય બી કરે. લય કરે એટલે ત્રણેય કાળ એમાં સમાવી પણ લે, એવા ભગવાનનું ધ્યાન શ્લોકમાં વર્ણન છે. અને પેલા 4 મંત્ર એક સાથે લેવાના છે. પેલા આ 4 મંત્રનું ફળ જોઈ લઈએ. આ ધ્યાન શ્લોક છે અને આ 4 પેલા મંત્રનું ફળ એક સાથે આપે છે કે આ 4 મંત્ર જે છે, પેલા 4 મંત્ર એનું 5000 વાર પાઠ કરીએ, 4 મંત્રનું 5000 વાર, તો પુરસ્સરણ સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ ખાલી એમ જ 5000 વ્રત 5000 મંત્ર નથી કરવાના. ચાંદ્રાયણ વ્રત કરવાનું અને એમાં ચાંદ્રાયણ વ્રત કરવાનું અને પાછું ઉપવાસ રાખીને અનુષ્ઠાન કરવાનું અને પછી 5000 વાર મંત્ર કરવાનો, તો મંત્ર સિદ્ધ થાય. અને મંત્ર સિદ્ધિ થવાથી તો કે આંતરિક શત્રુઓનો નાશ થાય, આ એનું ફળ છે.
એ વ્યક્તિ જે છે ને સિદ્ધિ પ્રાપ્ત થાય, પુરસ્સરણ સિદ્ધિ અને આંતરિક શત્રુનો નાશ થાય. આ 4 મંત્રનું ફળ છે. હવે 4 મંત્રનું પેલા ભાષાંતર જોઈ લઈએ, પછી મંત્ર જોઈએ. કે છે પેલું કે છે સહસ્ત્રાણી સહસ્ત્રશો યે રુદ્રા અધિભૂમ્યા આમ તેષાગુમ સહસ યોજનેવ ધન્વાની તન્મસી. કે છે પેલા એક મંત્ર આપણે જોઈ જોઈએ ટ્રાન્સલેશન માટે. સહસ્ત્રાણી સહસ્રશો યે રુદ્રો. આ રુદ્રો જે છે એ 1 2 3 નહીં, પણ કે છે સહસ્ત્રાણી સહસ્રશ, કે હજારો રુદ્ર રહેલા છે. 1000 શબ્દ જે છે એ શાસ્ત્રમાં અનંતવાચી શબ્દ છે, કે આવા અનેક રુદ્ર રહેલા છે. અને પાછા એ અનેક રુદ્રના તો કે અનેક ધનુષ, હજારો રુદ્ર છે અને એના હજારો ધનુષ છે એ રહેલા છે. અને અમે શું કરીએ છીએ કે એનો હજારો રુદ્ર છે ને એને હજારો ધનુષ ધારણ કરેલા છે. આપણે શું કરવાનું છે તો કે તેષાગુ સહસ યોજને ધન્વાની તન્મસી. એ હજારો રુદ્રોએ જે ધારણ કરેલા હજારો ધનુષ છે એને અમે અમારી પ્રાર્થના દ્વારા આ ધનુષને દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. એની જે નાશકારી શક્તિ છે એને અમે દૂર રાખીએ છીએ. આ પહેલો મંત્ર. પછી બીજા મંત્રમાં કહે છે, બીજો મંત્ર કહે છે અસ્મિન મહત્તરણે વેંતરિક્ષે ભવા અધિ. આ બીજો મંત્ર. કે આ બધા રુદ્ર જે છે એ પાછા ખાલી એનો હજારો રુદ્રો ક્યાં રહેલા છે તો કે અંતરિક્ષમાં બી રહેલા છે અને સાગરમાં પણ રહેલા છે. એનો અસ્મિન મહર્ત અર્ણવે અને અંતરિક્ષ અને આવી રીતે અંતરિક્ષ એટલે સ્વર્ગમાં બી રહેલા છે, અંતરિક્ષ એટલે સ્વર્ગમાં, અને બધા અર્ણવ એટલે બધા સાગરમાં બી રહેલા છે, સંસાર સાગરમાં રહેલા છે, સ્વર્ગમાં રહેલા છે. અને અગેન એ બધાને યાદ કેમ કરે છે તો કે પ્રાર્થના એક જ છે કે બધા રુદ્ર ના ધનુષને એની વિનાશકારી શક્તિને અમે અમારી પ્રાર્થના દ્વારા, સ્તુતિ નમસ્કાર દ્વારા એને દૂર રાખીએ છીએ. પછી ત્રીજો મંત્ર નીલગ્રીવા શિતિકંઠા શર્વા અધક્ષમાચરા. અમુક રુદ્ર જે છે એમનું શરીર નીલ છે, અમુક જે છે શ્વેત રંગના છે. એ બધા રુદ્ર જે છે જેને ધનુષ ધારણ કરેલા છે એની વિનાશકારી શક્તિ અમારાથી દૂર રહે. પછી આગળ કે છે નીલગ્રીવા શિતિકંઠા દિવગુમ રુદ્રા ઉપશ્રિતા. દિવગુમ એટલે આવી રીતે સ્વર્ગમાં રહેલા છે, પાતાળમાં રહેલા છે, પૃથ્વી પર વિચરી રહેલા છે. એ બધા જ રુદ્ર જે છે એ બધા જ રુદ્રએ જે ધનુષ ધારણ કરેલા છે એની બધાની વિનાશકારી શક્તિ અમારાથી દૂર. આટલું ભાષાંતર. હવે પહેલું જે છે આપણે જોઈએ. સૌથી પહેલું 11મા અનુવાકમાં જરાક થોડુંક વર્ણન જે છે આગળ કરતા હવે જુદું આવે છે. 11મા અનુવાકમાં થોડુંક જુદું છેલ્લા અનુવાકમાં. કઈ રીતે જુદું છે તો કે વાત ભગવાન શિવજીની જ ચાલી રહી છે, રુદ્રની જ ચાલી રહી છે. પણ હવે ભગવાન શિવજીએ પોતાની બધી જે શક્તિ જે છે એ જુદા જુદા દેવતા રૂપે પ્રગટ કરી છે. દેવતાઓ કોણ છે તો કે ભગવાનની જ શક્તિ, શિવજીની જ શક્તિ જે છે. તો એ જુદા જુદા આખું જે પૃથ્વીનું બધા જે આખી સૃષ્ટિનું પૃથ્વીની આખી સૃષ્ટિનું સંચાલન કરવા વાળા પરિબળો રૂપે ભગવાને એવી બધી શક્તિઓને જાણે કે ડેલિગેટ કરેલી છે, આપેલી છે. જેને આપેલી છે એનું નામ દેવતા. એ બધા દેવતાઓ ભગવાનની શિવજીની શક્તિ, પણ એને પોતાનો પાવર
જુદા જુદા દેવતા રૂપે ડેલિગેટ કરેલો છું. દેવતાઓ શું કરે? તો કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે. શેના રૂપે? તો કે વાયુ રૂપે કરે, પૃથ્વી રૂપે કરે, પછી તો કે સમુદ્ર રૂપે કરે, નદી રૂપે કરે, ફોટોસિન્થેસિસ રૂપે કરે, વાદળ બનવા રૂપે કરે. જેટલી સૃષ્ટિ ચલાવનારા પરિબળો છે એ બધા પરિબળો રૂપે દેવતાઓ છે. લાઈક ફોર એક્ઝામ્પલ આગળ જે મંત્રમાં ત્રીજો મંત્ર છે અર્ણવ, કે સમુદ્રમાં સમુદ્ર રૂપે રહેલા રુદ્ર. તો સમુદ્ર જે છે, હું તમને એક્ઝામ્પલ આપું છું કે સમુદ્ર જે છે એ જે કરી રહ્યો છે, સમુદ્રનું જે કાર્ય જે છે એ આખી સૃષ્ટિ ચલાવવા માટે સમુદ્ર પણ કંઈક કાર્ય કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? તો કે એનાથી એ પાણીનું બાષ્પીભવન થાય, એનાથી વાદળો બંધાય, એનાથી વરસાદ આવે. પછી સમુદ્ર જે છે એની અંદર પણ જળચર જીવો છે. તો જળચર જીવો જે છે એ એક પ્રકારની જે ભગવાને નિયતિ સ્થાપિત કરેલી છે એની મર્યાદામાં જ રહે, એની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. પછી સમુદ્રનું જળ છે એ પણ એની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. એટલે સમુદ્ર છે એ દેવતા છે. દેવતા એટલે શું? તો કે ભગવાનની જ શક્તિ ભગવાને સમુદ્ર દેવતા રૂપે ડેલિગેટ કરેલું છે. એવી રીતે આખી સૃષ્ટિ ચલાવનારા બધા જ એવા જુદા જુદા પરિબળો છે કે પવનનું એક કામ છે, સમુદ્રનું એક કામ છે, નદીનું એક કામ છે, પૃથ્વીનું એક કામ છે, વનસ્પતિનું એક કામ છે, બધાનું કામ છે. અને બધા પોતપોતાનું કાર્ય એક મર્યાદામાં કરે છે, એક નિયમમાં રહીને કરે છે. કોઈ તમે એવું જોયું કે વૃક્ષ જે છે એ હવે ના પાડી દે, હવે ફોટોસિન્થેસિસ નથી કરવું. આ બધા મનુષ્ય છે ને આવું નકામા છે, અમારે કઈ હવે ફળે નથી આપવા, ફૂલે નથી આપવા, જવા. જો તમે એવી રીતે જયારે જોવો તો તમને ખબર પડે કે આની ઉપર કોઈક નિયામક લાગે છે કે એ તમે વાવો એટલે એમ કે આંબો વાવો તો એમાં મેંગો જ આવે. પછી એના પાંદડા આવી જ રીતે પ્રકાશ સંશ્લેષણ કરીને એની અંદર જે પાંદડા જે છે એ વનસ્પતિનું રસોડું છે, ત્યાં આગળ ખોરાક બને. પછી તો કે આખા વૃક્ષમાં એ બધી જે થડ હોય એની વેઇંગ દ્વારા બધી જગ્યાએ જાય. તો એ આખું એનું એક આપણે જેને કહેવાય કે અક્કલના કામ કરે એટલું બધું એનું અજોડ કાર્ય છે. અને એ કાર્ય હંમેશા વૃક્ષ કર્યા જ કરે. જે રીતે એમાં ભગવાને એને જે રીતે સોફ્ટવેર ફિટ કરેલો છે વૃક્ષ દેવતા રૂપે, તો એ લોકો કર્યા જ કરશે. મનુષ્ય એને વૃક્ષ માટે જે કરવાનું હોય, કોન્ટ્રીબ્યુટ કરવાનું એ કરે કે ન કરે તો બી કર્યા જ કરશે. એટલે એ બધા જ પરિબળો જે છે, આપણે એને પરિબળ શબ્દ વાપરીએ પણ એકચ્યુઅલી પરિબળો રૂપે દેવતા છે. અને દેવતા જે છે એ ભગવાનની શક્તિનો અંશ કયો, ભગવાન શિવજી એ રૂપે બિરસી રહ્યા છે એ રીતે કયો, કે ભગવાન એ લોકોને ડેલિગેટ કર્યા છે, જે કેવું એ કહી શકાય. પણ એ દેવતાઓ જે છે એ લોકો પાસે તો કે આ બધા વૃક્ષ દેવતા, સમુદ્ર દેવતા, જુદા જુદા દેવતા, ઇન્દ્ર દેવતા, વરુણ દેવતા, બધા દેવતાઓ પાસે શક્તિ છે. અને શક્તિ એને ભગવાન પાસેથી મળેલી છે. અને ઈ લોકો પાસે કૃપાકારી શક્તિ પણ છે અને શિક્ષા આપવાની શક્તિ પણ છે. અનુગ્રહ નિગ્રહ બંને શક્તિ છે બધા દેવતાઓ આપે. અને એ દેવતાઓ જે છે, જેમ આપણામાં ત્રિવિધ શક્તિ છે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, એમ ઈ લોકોમાં પણ છે. બધા દેવતાઓમાં જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ પણ આપણા કરતા અતિ માત્રામાં છે એ બધા દેવતાઓ પાસે. અને એટલા માટે તમે જો કે આપણી સંસ્કૃતિમાં જુદા જુદા દેવતાઓની પૂજા છે. ગ્રામ્ય દેવતા હોય, પછી પોતાના ઈષ્ટ દેવતા હોય, પછી આદિવાસીને એના દેવતા હોય, તમે જંગલમાં રહેતા હોય તો એ લોકોને એવા વન દેવતા હોય. તો એક તો આપણી સંસ્કૃતિમાં એટલે બધા જે કઈ પરિબળો છે એની પૂજા થાય છે, કારણ કે એના અધિષ્ઠાન દેવતા છે. અને દેવતાની કૃપા છે એટલા માટે એ બધી વસ્તુ યથાવત ચાલે છે. એ દેવતાની શક્તિ તો કે ભગવાને ડેલિગેટ કરેલી છે.
એટલે હવે અહીંયા આગળ 11મો અનુભાગ જે છે એમાં વધારે વર્ણન આવું છે કે જુદા જુદા દેવતા રૂપે રુદ્રની સ્તુતિ છે. જુદા જુદા દેવતા રૂપે, કે જુદા જુદા દેવતા રૂપે ભગવાન શિવજી પ્રગટ થઈ રહ્યા છે. એટલે હવે થોડો 1 થી 10 અનુભાગ થી થોડો એ રીતે જુદો છે કે બધા દેવતા રૂપે રુદ્ર જે છે, જે આ બધા દેવતાઓ અને ભગવાન શિવજી બે અલગ નથી. શા માટે? તો કે ભગવાન જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે જે કાંઈ છે એ બધું તો કે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલે ભગવાન અને દેવતાને જુદા માનવા એ અજ્ઞાન છે. ભગવાને પોતાની શક્તિ નો અંશ એ લોકોને આપ્યો છે. એટલે એ જુદા જુદા દેવતા રૂપે ભગવાન જ પ્રગટ થાય છે. એટલે એને ભગવાનથી અલગ માનવા એ અજ્ઞાન છે. તો હવે દેવતા રૂપે અહીંયા 11મા અનુભાગના અમુક મંત્રમાં ભગવાન જ આ બધા દેવતા રૂપે છે. એ રૂપે હવે વર્ણન છે. શું વર્ણન છે? તો કે અગેઇન વર્ણન એક જ છે, એક જ વર્ણન કે ભગવાને બધા દેવતાઓને નિયુક્ત કર્યા કે તમારે સૃષ્ટિનું સંચાલન કરવાનું, અને બધાને થોડો થોડો આસ્પેક્ટ આપ્યો. ઇટ ઇઝ લાઈક એમ કે નરેન્દ્ર મોદી બધા મિનિસ્ટરને થોડો થોડો આસ્પેક્ટ આપે કે તમારે વાણિજ્ય સંભાળવાનું, તમારે શિક્ષણ સંભાળવાનું. બધું ન હોય એક પાસે, પણ એ એક હોય એ વ્યક્તિ પાસે એનો પૂરો પાવર હોય, અને એ અધિષ્ઠાન દેવતા કહેવાય. આપણે એમ કહીએ કે એની પાસે સેન્ટરના મિનિસ્ટર છે, એની પાસે આ પોર્ટફોલિયો છે, તો એની પાસે એનો પૂરો પાવર હોય. એમ અહીંયા આ દેવતાઓ જે છે એ લોકો પાસે અનુગ્રહ નિગ્રહ શક્તિ પણ હોય. અનુગ્રહ એટલે કૃપા બી કરી શકે, નિગ્રહ એટલે શિક્ષા બી આપી શકે. તો હવે બધા મંત્રોમાં કહેવાનું તાત્પર્ય એક જ લાઈન છે કે આ બધા દેવતાઓ નિગ્રહ બી કરી શકે, મને પીડા બી આપી શકે. તો ભગવાન આ બધા દેવતાઓ મને પીડા ના આપે, અને એની જે પીડા આપવાની શક્તિ જે છે ધનુષ સિમ્બોલ છે, તો એ ધનુષની દોરી જે છે એને તો કે હવે એવી રીતે એની પાછી ખેંચી લે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે અહીંયા આગળ સહસ્તેષામ ધન્વની એટલે પેલો મંત્ર છે ને, સહસ્રાણી સહસ્રસો યે રુદ્ર અધિભૂમ્ય આમ તેષા ગુમ સહસ્યોજને ધન્વામિ તન્મસી. સહસ્રાણી સહસ્રસો યે રુદ્ર એટલે આ બધા જે દેવતાઓ છે એક બે ત્રણ નથી, અનેક છે. કારણ કે તમે ખાલી આમ વિચાર કરો ને કે આખી સૃષ્ટિ અવડી મોટી ચલાવવા માટે મેં તો તમને એક સમુદ્ર કે એક વૃક્ષનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. પછી આપણું શરીર જે છે, તો એમ કે આપણી આંખ જે છે એ જે રીતે કામ કરે છે એવી જ રીતે બધા જ મનુષ્યની આંખ, બધા જ એનિમલની આંખ, બધા બર્ડની આંખ એ એક નિયમથી ચાલે છે. એટલે તમે જો કે મેડિકલ સાયન્સમાં એ લોકોને ઓપ્થેલ્મોલોજીનો અભ્યાસ કરવો હોય તો એક એનો મનુષ્યની આંખનો અભ્યાસ કરે કે એક કોઈ મંકીની આંખનો અભ્યાસ કરે, તો એને બાય એન્ડ લાર્જ બધું જ સરખું જ હોય. એટલે ચક્ષુના દેવતા હોય, ચક્ષુના અધિષ્ઠાન દેવતા હોય. કોણ છે? સૂર્ય ભગવાન છે. સૂર્ય ભગવાનની કૃપા થાય તો આપણી આંખ સારી રહે. એટલે આંખની સમસ્યા હોય તો એમ કે જો તમે રોજ આદિત્ય હૃદય કરો તો તમને આંખની સમસ્યા દૂર થશે. કારણ કે બધી જ જ્યાં બી આંખ ફિટ કરેલી છે એ એક જ નિયમથી ચાલે છે, અને એ બધા નિયમના અધિષ્ઠાન દેવતા કોણ? તો કે સૂર્ય ભગવાન. પછી જીભ છે, તો જીભ બધાને નથી આપી, ખાલી મનુષ્યને આપી, પણ બધા જ મનુષ્યની જીભ એક જ નિયમથી ચાલે. પછી એના અધિષ્ઠાન દેવતા એક જ હોય. કોણ? તો કે એકદમ ભયંકર દેવતા છે. કોણ છે? તો કે અગ્નિ દેવતા. તમે તો અગ્નિ દેવતા છે, તો હા અગ્નિ છે એ બે કામ કરે. અગ્નિ પ્રકાશ બી આપે, અને પાછું શું આપે? અગ્નિ ઉષ્ણતા આપે. પ્રકાશ એટલે શું? તો કે તમે બોલો એટલે
એ વ્યક્તિને જે ખબર નથી તો એની જ્ઞાન થાય. એટલે પ્રકાશ એટલે જ્ઞાન આપે, વ્યક્તિ બોલે એટલે ખ્યાલ આવે કે હા તો આમ નહીં આમ હતું. અને તો કે એ સરખી રીતે વાણીનો ઉપયોગ ન કરે તો એ પ્રકાશ સાથે શું આવે તો કે ગરમી બી આવે. તો દેવતા 1 2 3 4 એમ નથી, બહુ બધા દેવતા છે. એટલે સહસ્ત્ર શબ્દ વાપર્યો કે આટલા બધા દેવતા છે. હજારો હજાર શબ્દ અનંતવાચી છે. તો આ બધા એટલા બધા દેવતાઓ છે, હજારો હજારો. ભગવાન તમે આ બધાને અપોઇન્ટ કર્યા તો છે, પણ ભગવાન એ બધા દેવતાઓ જે છે એ એમની શક્તિ વડે, એના ધનુષ વડે અમને પીડા આપી શકે છે, કારણ કે તમે એમને અનુગ્રહ નિગ્રહનો બી પાવર આપ્યો છે. તો હવે ભગવાન અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે બધા દેવતાઓને તમે આજ્ઞા આપી દો કે એમની જે પીડાકારક શક્તિ છે, વિનાશકારી શક્તિ જે છે, એ અમે જાણે કે એની એક દોરી વડે બધી બાંધી દઈએ. એની ધનુષની દોરી જે છે એ પાછી ખેંચી લે અને એ અમારી તરફ ક્યારેય એ શક્તિનો ઉપયોગ ન કરે. તો પછી ભગવાન એમ કે એવું શા માટે ભાઈ, તું કઈ સ્પેશિયલ છો, શા માટે ભાઈ ઉપયોગ ન કરે? તો ભક્ત કહે છે કે ભગવાન હું છે ને તમારા શરણે છું. એટલે અત્યારે જે પ્રાર્થના જે છે એને નમકમ કે છે. આપણે જે આખું રુદ્રમ છે એને નમકમ કે છે. નમકમ એટલે શું તો કે નમઃ. નમકમ એટલે નમઃ. નમઃ એટલે શું તો કે સરેન્ડર, ટોટલ સરેન્ડર, શરણાગતિ, સ્તુતિ, નમસ્કાર. એટલે તમે અમને ક્ષમા આપી દો. તમારા હજારો હજારો રુદ્ર, એ બધા દેવતા એટલે બધા રુદ્ર જ છે. એ બધા જે છે આમાં તમારી હજારો દેવતા રૂપે રુદ્ર તમે જે તમે વિલસી રહ્યા છો ભગવાન શિવજી, તો તમે એ બધી વિનાશકારી શક્તિ બધી દૂર શા માટે કરો? હું તમારે શરણે આવ્યો છું. શરણે આવે ને એનો જે શરણાગતિ શબ્દ જે છે એ એટલો એટલો બ્યુટીફુલ શબ્દ છે, એટલી મહાન વસ્તુ છે. સરેન્ડર થવું, શરણાગતિ ઇઝ સો બ્યુટીફુલ. આઈ ટેલ યુ, અલ્ટિમેટ વસ્તુ છે શરણાગતિ. શા માટે? તો કે જ્યારે બી આપણે ભગવાનના શરણે જઈએ ને, તો આપણે ગમે તેટલા ગુના કર્યા હોય ને, પણ તમે શરણે જાઓ ને તો ભગવાન કઈ ના કરે, બસ એ કરી જ ન શકે. ઇટ્સ લાઈક મહાભારતના યુદ્ધમાં તમને ખબર હશે કે અશ્વત્થામા જે છે ને એને આવી રીતે નારાયણાસ્ત્રનો પ્રયોગ કરેલો હતો. નારાયણાસ્ત્ર, તો નારાયણાસ્ત્ર જે છે એ એનો કોઈ પરિહાર નથી. એવું નથી કે નારાયણાસ્ત્ર છે તો એની સામે હવે એનાથી બી પાવરફુલ શસ્ત્ર છોડો અને નારાયણાસ્ત્ર છોડું તો આપણે આ કરીએ. તો એમ કે ગરુડાસ્ત્ર છોડ્યું તો એમ કે એની સામે તમે સર્પ ના અસ્ત્ર છોડો. તો કેવું હોય કે એક એવું શસ્ત્ર છોડે તો એની સામે એક મિસાઇલ છોડે તો એની સામે બીજી પાવરફુલ મિસાઇલ હોઈ શકે. બધા દેશ કેમ એકબીજા ઉપર જયારે યુદ્ધ કરે તો એક જે છોડે તો બીજી એનાથી પાવરફુલ મિસાઇલ હોય. પણ આમ અલ્ટિમેટ મિસાઇલ કઈ છે આમ એમાં પછી કઈ આવે જ નહીં આગળ, તો એ નારાયણાસ્ત્ર છે. તો બીજી બધી મિસાઇલ હોય તો એમ કે અર્જુન પાસેનો જવાબ હોય, કારણ કે એ એટલો શ્રેષ્ઠ ધનુર્ધર હતો. મહાભારતના યુદ્ધમાં જયારે અશ્વત્થામાં અલ્ટિમેટ શસ્ત્ર જે છે એ શું છે તો નારાયણાસ્ત્ર. તો એ જયારે ચલાવે છે તો એનો પરિહાર હતો નહીં. તો પછી ભગવાન જે છે એ અર્જુનને કે છે તરત જ કે જો નારાયણાસ્ત્ર જે છે એ આવી ગયું છે અને એનો કોઈ પરિહાર નથી. તો કે ભગવાન શું કરવાનું? તો ભગવાન કે બીજું કઈ ન કરવાનું હોય, તમે બધા જ એને સાષ્ટાંગ દંડવત હવે કરી લ્યો, એને શરણે જાઓ,
તમે સાવ એટલે સાવ તમારી શરણાગતિ, તમે સાષ્ટાંગ પ્રણામ કરીને શરણાગતિ સ્વીકારી લ્યો. તો નારાયણના શરણે જાવ ને તો પૂજ્ય સ્વામીજી એવું કે ભગવાન નારાયણ જે છે, જે સર્વશક્તિમાન છે, એ પોતે જાણે કે સાવ પાવરલેસ બની જાય. પૂર્ણ શક્તિમાન ભગવાન જે છે એ આપણી સામે સાવ શક્તિ પાવરલેસ, એનો બધો પાવર જતો રહે ત્યાં. શું કામ? તો કે હવે તમે ભગવાનના ચરણોમાં તમે સાવ એટલે સાવ ટોટલ શરણાગતિ સ્વીકારી લીધી કે ભગવાન અમે કઈ નહીં કરી શકીએ. એટલે ખરેખર શરણાગતિ એ એટલી મહાન વસ્તુ છે. તો તમે એમ કહો ના અમે તો ભગવાનના શરણે જઈએ, પણ એ મારો અનુભવ એવો છે કે શરણે જવું એ સચ બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે. શું કામ ડિફિકલ્ટ છે? તો કે આપણી અંદર આપણા આગ્રહો એટલા બધા દ્રઢ અને એ એટલા પાવરફુલ હોય કે લગભગ આપણા હૃદયમાં આપણા અહંકારનું સામ્રાજ્ય હોય છે, ભગવાનનું સામ્રાજ્ય નથી હોતું. ભગવાનની શરણાગતિ એટલે એઝ સચ ઇટ્સ નોટ ફિઝિકલ સાષ્ટાંગ પ્રણામ, આગ્રહોની શરણાગતિ છે. તો એ મોટે ભાગે થતી નથી. એટલે એનો આખું રુદ્રમ જે છે એનો સૌથી પહેલો સિદ્ધાંત એને નમકમ કહે છે. નમકમ એટલે સ્તુતિયુક્ત નમસ્કાર, અને ભગવાન હું તમારા શરણે છું. બીજી કોઈ મારા જીવનમાં કોઈ વસ્તુ જ નથી, મને તમે એક જ શરણ છો. તો ભગવાન જે છે એ શાસ્ત્રના શબ્દો દ્વારા, ગુરુના શબ્દો દ્વારા ભગવાન વ્યક્ત થતા હોય. પણ આપણા આગ્રહો એટલા બધા હોય, આપણી ભગવાન ઉપરની શ્રદ્ધા તો કે ખાલી લિપ સર્વિસ જેવી હોય, તો શરણાગતિ નથી. ભગવાન ઉપર શરણાગતિ એટલે ભગવાન મારો આધાર છે ને ભગવાન 100% મારું બધું જે છે એ બધું બરાબર કરશે. એટલે અહીંયા તો કે આપણે રુદ્રમનો પાઠ કરીએ, સ્તુતિ કરીએ, અર્થાત ભગવાનને આવા સ્તુતિયુક્ત નમસ્કાર કરીએ, તો એ નમસ્કારથી આપણે ભગવાનને કહીએ છીએ કે ભગવાન સહસ્ર યોજને આ જે બધા વિનાશકારી રુદ્ર છે, વિનાશકારી બધા દેવતા છે, જેને તમારી શક્તિ મળી છે, એ રૂપે જાણે કે તમે પ્રગટ થઈ રહ્યા છો. એ બધાને હવે તમે કહી દો કે એના ધનુષની દોરી સહસ્ર યોજને 1000 યોજન દૂર બાંધે, મારી પાસે ન બાંધે, એને કેમ દૂર છે. સહસ્ર યોજને, યોજન એટલે સહસ્ર યોજન એટલે આમ 1000 માઇલ દૂર. તો તમે એમ કહો પણ માતાજી ભગવાન તો સર્વશક્તિમાન છે, કદાચ 1000 માઇલ દૂર કરે તો બી ભગવાન ના આવે. તો પેલી વસ્તુ કે 1000 એટલે એક્ઝેક્ટ 1000 નથી, અનંતવાચી શબ્દ છે. અને એટલે અતિ દૂર લઈ જાય. સહસ્ર યોજન એટલે પીડાઓને અતિ દૂર લઈ જાવ ભગવાન. ભગવાન સર્વશક્તિમાં જ અતિ દૂર હોય તો ત્યાં આવી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એ બધી પીડાઓને, ત્રિવિધ તાપને, અમારા દુઃખ, અમારા પાપ જે છે એ દુઃખ રૂપે અત્યારે અનફોલ્ડ થઈ રહ્યા છે. તો ભગવાન એને કાયમી રીતે અમારાથી ત્રિવિધ તાપને દૂર લઈ જાવ. સહસ્ર યોજને નું કહેવાનું તાત્પર્ય છે કે કાયમ માટે દૂર રહે, અમને ક્યારેય પીડા ના આપે. એટલે ભગવાનના શરણે જાય તો ભગવાન આપણું નમક્કમ એટલે ભગવાનને સ્તુતિયુક્ત નમસ્કાર કરીએ તો ભગવાને 100% સાંભળે ભગવાન. અને આ બધા જે આવા બધા રુદ્રના અંશરૂપ દેવતાઓ છે એ ક્યાં ક્યાં રહેલા છે? તો બીજા મંત્રમાં, ત્રીજા મંત્રમાં ને બધે કે છે અસ્મિન મહંત અર્ણવે અંતરિક્ષ. જો આ બધા ક્યાં રહેલા છે? તો કે અંતરિક્ષમાં રહેલા છે. અર્ણવ એટલે સમુદ્રમાં રહેલા છે. અંતરિક્ષ એટલે બધા લોક, બધા ભૂ ભુવ જન તપ સત્યમાં બધા લોકમાં રહેલા છે. એ બધા દેવતાઓ જે છે અમુક સમુદ્રના છે, અમુક
સમુદ્રના દેવતા તો કે સમુદ્ર મને દેખાય છે, પરંતુ અંતરિક્ષ દેખાતું નથી. પરંતુ આવી રીતે સમુદ્રના જે દેવતાઓ જે છે એ બધા જ દેવતાઓને હું પ્રાર્થના કરું છું. તેષામ ધન્વને, ધન્વને એ બધાના ધનુષની દોરી જે છે એ પીડાકારક શક્તિઓ જે છે એને જાણે કે અમે એક જ દોરી વડે બાંધી દઈએ છીએ. ક્યાં તો કે હજારો હજારો યોજન દૂર. અને પીડાકારક શક્તિ જે છે એ હવે દૂર થાય અને અમને હંમેશા માટે સુખ અને શાંતા મળે, પીડાકારક શક્તિ અમારાથી દૂર રહે, એવી ભગવાનને ભક્ત અહીંયા આગળ પ્રાર્થના કરે છે. અને અસ્મિન મહર અંતર અર્ણવે અંતરિક્ષે, અને કેવા છે એ બધા, તો એના પછીના બે મંત્રમાં કે છે નીલગ્રીવા, એ બધા પાછા રુદ્રનું વર્ણન છે. નીલગ્રીવા શ્રીકંઠા, ગ્રીવા એટલે ડોક, કોઈકની ડોક એવી છે. આ બધા રુદ્ર જે છે દેવતા રૂપે પ્રગટ થયા છે, તો અમુક જે છે એ નીલગ્રીવા એટલે એની આવી બ્લુ કલરની ડોક છે. શ્રીકંઠા સફેદ છે. સર્વા અદક્ષમાચરાહ, એટલે કોઈક જે છે એ બધા અમુક દેવતાઓ જે છે એ તો કે પૃથ્વીની નીચે છે, એવા બધા અધિષ્ઠાન દેવતા છે. અમુક સ્વર્ગમાં છે. તેષામ ધન્વની સહસ્રસ, આ બધા આવા જુદા જુદા વિચરણ કરતા દેવતા જે હવે ઇન્દ્ર રૂપે છે, અગ્નિ રૂપે છે, જુદા જુદા લોકના દેવતા રૂપે છે, અંતરિક્ષમાં છે, અમુક રાત્રિના દેવતા છે, અમુક દિવસના દેવતા છે, અમુક પૃથ્વીની નીચે છે, અમુકનો કંઠ નીલ છે, અમુકનો સફેદ છે. આવા વિવિધ પ્રકારના અમને એક દેવતા રૂપે ભગવાન તમે પ્રગટ થયા રહ્યા છો. અને એ બધા રુદ્ર જે છે એ બધાના હાથમાં જાણે કે અનંત હજારો હજારો ધનુષ છે. એ બધાના ધનુષની દોરીને જાણે કે અમે હજારો માઇલ દૂર બાંધી દઈએ છીએ. ભગવાન તમે એને અમારાથી અતિ દૂર કરી દો, અને ઇન ધ પ્રોસેસ એની બધી પીડાકારક શક્તિ જે છે એ અમારી નજીક ક્યારેય ના આવે. અને એના પછીનું જે છે ચોથો મંત્ર, એમાં એ જ વસ્તુ કે છે કે નીલગ્રીવા શ્રીકંઠા દિવગુમ રુદ્રા ઉપશ્રિતા, કે એ બધા દેવતાઓ જે જુદી જુદી જગ્યાએ વસે છે, રુદ્ર ના અંશરૂપ બધા દેવતાઓ જે છે એ બધા તો કે અગેન ઈ સેમ વસ્તુ, તેષામ ધન્વની સહસ્રસઃ, એ બધા આવું જે બધું નિયમન કરનાર જે બધા દેવતાઓ જે છે એને હે ભગવાન શિવજી તમે સર્વશક્તિમાન છો ને બધાની પીડાકારક શક્તિ જે છે અમારાથી દૂર રાખો. આ 1 થી 4 જુદા જુદા દેવતા રૂપે જે છે એની અહીંયા આગળ વાત કરી. અને હવે તો કે 5મો મંત્ર એ છે આપણે 1 થી આ જે 11મો અનુવાક જે છે એમાં 11 મંત્ર છે, અને 1 થી 11 11માં ધ્યાન શ્લોક એક જ છે. આ મેં તમને દ્રષ્ટા કરાલમ કીધું, દ્રષ્ટા કરાલ એક જ છે ધ્યાન શ્લોક. એના ઋષિને બધું પણ એક જ છે, ઋષિ દુર્વાસા, છંદ અનુષ્ટુપ છે, અને એના દેવતા રુદ્ર છે. અને મંત્રનું બી એ જ ફળ છે. એનું આવી રીતે ચંદ્રાયણ વ્રત કરવાનું છે. 5 થી 7 મંત્રમાં આવી રીતે છે હું જે બોલું છું, કે ચંદ્રાયણ વ્રત કરવાથી અને 5000 પર મંત્ર કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. 5 થી 7, 5 + 7 એટલે એ ટૂંકમાં 1 થી 7માં સરખું છે કે 5000 વાર મંત્ર કરવાનું, ચંદ્રાયણ વ્રત કરવાનું. 5000 વ્રત કરવાથી તો કે આંતરિક શત્રુનો નાશ થાય. 1 થી 7માં સરખું, અને 1 થી 11નો ધ્યાન શ્લોક સમાન છે. હવે મંત્રનું ભાષા, અરે 5મો મંત્ર જે છે એ છે ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः
ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान ये पथां पथिरक्ष एलभृताय व्युतः ये तीर्थानि प्रचरन्ति सृकावन्तो निषङ्गिणः य एतावन्तस्य भूयागुंसस्य दिशो रुद्रावितस्थिरे तेषागुं सहस्रयोजने बधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये एन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षभिस्तेभ्यो दश प्राचीर्दश दश दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोर्धीचीर्दशोद्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यं विस्मो यस्य नो द्वे स्थितं भो शम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् કે છે ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः કે છે કે આ બધા સસ્પિંજરા કે જે આ બધા દેવતા જે છે એ તો કે વૃક્ષોમાં રહેલા છે. પછી સસ્પિંજરા ये વૃક્ષેષુ એટલે વૃક્ષમાં રહેલા છે. સસ્પિંજરા એટલે એવા ટેન્ડર ગ્રાસ હોય, એકદમ કૂણું ઘાસ, એમાં રહેલા છે. પછી કેવા છે તો કે અમુક નીલગ્રીવા એટલે જે બ્લુ કંઠવાળા છે એવા છે. વિલોહિતા એટલે અમુક જે છે રક્તવર્ણ વાળા છે. એ બધા પાસે અમે ये વૃક્ષેષુ સસ્પિંજરા નીલગ્રીવા વિલોહિતા આ બધા પાસે અમે કૃપાની યાચના કરીએ છીએ. કૃપાની યાચના એટલે શું તો કે એમની સંહાર શક્તિ જે છે એને અમે દૂર રાખવાની યાચના કરીએ છીએ. કે એને ભગવાને આપેલી, મેં તમને કીધું કે એ લોકો પાસે અનુગ્રહ શક્તિ પણ છે ને નિગ્રહ શક્તિ પણ છે. તમે અનુગ્રહ શક્તિને રાખો, નિગ્રહને અમારાથી દૂર રાખો. આની પેલા બી એ વૃક્ષેષુ સસ્પિંજરા, વૃક્ષ એટલે આની પેલા વૃક્ષ શબ્દ બી આવી ગયો છે, વૃક્ષની વાત બી આવી ગઈ છે, ને સસ્પિંજર શબ્દ બી આવી ગયો છે. અને પેલા સ્પિંજર શબ્દ હતો એક વચનમાં હતો, અહીંયા બહુવચનમાં છે. એ વૃક્ષેષુ સસ્પિંજરા એટલે બહુવચનમાં છે. એટલે આ બધા જે છે પેલા દેવતાઓ જે છે એ અમુક વૃક્ષ રૂપે દેવતાઓ રહેલા છે, અમુક તો કે સસ્પિંજર એટલે કુમળા ઘાસ રૂપે બધા કુમળા ઘાસના કલર જેવા દેવતાઓ છે. આ બધા દેવતાઓ જે છે હંમેશા તો કે ભગવાનથી અભિન્ન છે. એ લોકો પોતે સ્વતંત્ર નથી. એ લોકો પાસે એની પોતાની અનુગ્રહ નિગ્રહ કરવાની શક્તિ પોતાની નથી. એની પાસે જે કઈ પાવર છે એ ત્યાંથી છે, એટલે દેવતાઓથી અભિન્ન છે. એ ભલે આ બધા દેવતાઓ પોતે વ્યક્તિગતપણું ધરાવે છે, પરંતુ ભગવાનથી પાછા અભિન્ન હોય. કે એનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી હોય. બધા દેવતાની, ઇન્દ્રની હોય ને, વરુણની હોય ને, વૃક્ષની હોય ને, સમુદ્ર દેવતાની હોય ને, બધાની ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી હોય, પણ છતાં ઈ લોકોની પાસે અનુગ્રહ નિગ્રહ કરવાની શક્તિ પોતાની નથી, ભગવાન પાસેથી આવેલી છે. એટલે ભગવાનથી અભિન્ન અને છતાં ઈ લોકો ઇન્ડિપેન્ડન્ટ હોય. અને એ બધા જે છે તો કે આ બધા જે આવા જુદા જુદા બધા દેવતાઓ જે છે એ બધા તો કે અમારી ઉપર એની નિગ્રહ શક્તિને દૂર રાખે, અને એનું તો કે એની જે કઈ અનુગ્રહ શક્તિ જે છે એ અમારી ઉપર વરસાવે. નિગ્રહ શક્તિ જે છે એ તો કે એ દૂર રાખે અમારાથી. એટલે વૃક્ષો જે છે એનો જંગલમાં વૃક્ષ હોય તો બધા પ્રકારના વૃક્ષ હોય. અમુક વૃક્ષ એવા હોય કે જે બહુ જ યુઝફુલ ન હોય,
અને અમુક એકદમ જ આપણે વાપરતા હોય બધું, એમ કે ધારો કે એમ કે સાગ અને સીસમ ને એવું જંગલમાં હોય તો એ બધાને આપણે ખૂબ જ એનો ઉપયોગ કરતા હોય. પણ એમ કે એકદમ જ કાંટાવાળા બાવળ હોય તો એને આપણે વાપરતા ન હોય. અને વૃક્ષોમાં એવું હોય કે અમુક વૃક્ષ જે છે એ સહાયક હોય, અમુક વૃક્ષ જે છે પણ એવું થાય કે વૃક્ષ હાનિકારક હોય તો અમુક વૃક્ષના પાંદડામાં એવું ઝેરી તત્વ બી હોય. અમુક તમને એવું ખ્યાલ હશે કે એને તમે ટચ કરો ને તો તમને આમ ખંજવાળ આવે, નાના નાના એવા સબ કહેવાય સાવ નાના નાના પેલા ઘાસ એવું હોય ને તો એને ટચ કરો તો બી આપણને ખંજવાળ આવે, કોઈ વાર એકદમ ફરફોલ્લા થઈ જાય, એટલું બધું એનામાં એવું હાનિકારક તત્વો હોય. તો વૃક્ષમાં બી એવું છે કે અમુક જે છે ઉપયોગી છે, અમુક હાનિકારક છે. તો એ એનું જ્યારે જ્યાં બી થી આપણને એવી હાનિકારક વસ્તુ મળતી હોય, ચાહે એમ કે વૃક્ષથી મળે છે, કોઈ વાર અન્નથી પણ મળે. એમ કે એનો એવું અમુક લોકોને ખાઈને ભોજન કરે તો ફૂડ પોઈઝનિંગ થઈ જાય. તો એસ સચ અન્ન તો દેવતા છે, અન્ન દેવતા છે, પણ તો બી અમુક અન્નથી અમુક લોકોને એલર્જી બી થાય. એમ કે તમે એમ કહ્યું ના નહીં તો ફૂડ પોઈઝનિંગ એટલે થયું કે લોકો એમાં કેમિકલ વાપર્યા હતા. પણ અમુક લોકોને સાવ સિમ્પલ સીધું સાદું ફૂડ હોય તો એમ કે એવા અમુક ફૂડ ગ્રેન્સની એલર્જી હોય, અમુકને એવા ફ્રૂટની એલર્જી હોય કે એ ખાય તો એને તરત જ અમુક પ્રકારના રિએક્શન આવતા હોય. આપણને એવું થાય કે ફૂડ પોઈઝનિંગ થઈ જવું, એલર્જીથી વ્યક્તિ હેરાન થાય. પછી આપણા વૃક્ષો કોઈ વાર આવી રીતે હાનિકારક વૃક્ષો હોય એમાં એનું ઝેર હોય તો એ કેવી રીતે થાય, એ બધું કેવી રીતે છે? તો આપણા જ કર્મ ફળો જે છે એ જયારે એવા પ્રકારના પાક્યા હોય તો એ બધા વૃક્ષ દેવતા હોય કે સમુદ્ર દેવતા હોય કે નદી હોય કે પૃથ્વી હોય કે એ જે છે એ બધા દેવતાઓની જે આવી નિગ્રહ શક્તિ જે છે, આપણા પાપ પાક્યા હોય એટલે એની નિગ્રહ શક્તિ બહાર આવે. એટલે અહીંયા પ્રેયર ઈ છે કે આવા જુદા જુદા દેવતા રૂપે જે ભગવાન પ્રગટ થઈ રહ્યા છે અને એની જે હાનિકારકતા પણ એમાં હોય. બધી જ વસ્તુ ઉપયોગી ને સારી એવી નથી હોતી. તો હાનિકારકતા ત્યારે પ્રગટ થાય જયારે મારા કર્મ ફળો પ્રગટ થયા હોય. તો એ પ્રાર્થના એ છે કે ભગવાન એ બધા તત્વોની જે બી દેવતા રૂપે જે બધા તમે પ્રગટ થયા છો એની હાનિકારક વસ્તુ જે છે એ તો કે અમારાથી દૂર રહે. એટલે કે છે યે વૃક્ષેષ સસ્પિંજરા નીલગ્રીવા વિલોહિતા, એ બધી વસ્તુ જે છે અમારાથી દૂર રહે. અને પછી આગળ કે છે એ પાછા કેવા છે જો અમુક જે છે એ તો કે નીલગ્રીવા અરે એ વૃક્ષેષ સસ્પિંજરા વૃક્ષ રૂપે, પછી કુમળા ઘાસ રૂપે, પછી નીલગ્રીવ અને વિલોહિતા. નીલગ્રીવા એટલે આપણે ગઈ વખતે જોયું હતું કે અમુક જે છે એ નીલગ્રીવ એટલે કે આવી એનો બ્લુ ડોક જે છે એવા દેવતા છે. અર્થાત એના બે અર્થ આપણે ગઈ વખતે જોયા હતા કે એક જે છે એ તો કે જે આકાશનો કલર જે છે, તો આકાશ જાણે કે ભગવાનની ડોક છે એ રીતે અર્થ છે. અને બીજો ખરેખર જે પૌરાણિક અર્થ છે કે ભગવાને વિષ ધારણ કર્યો છે. એટલે કે છે કે અમુક જે છે એ નીલગ્રીવ છે, અમુક વિલોહિતા. એટલે અમુક જે છે એ તો કે આવી રીતે લાલ રંગના છે. અને બધા દેવતા મેં તમને કીધું કૃપા પણ કરે અને એ બધા પીડા પણ આપે. પરંતુ તો કે અગેન બધી જગ્યાએ ઈ તો છે જ કે તેષામ સહસ્ યોજને ધનવાની તન્મસી. આ બીજી લાઈન જે છે એ બધે આવશે. સહસ્ત્રાણી સહસ્રસો એ રુદ્ર અધિભૂમ્ય આમ. અને પછી જે તેષાગુમ સહસ યોજને ધનવાની તન્મસી. સહસ્ર યોજન એટલે હજારો યોજન દૂર એની પીડાકારક શક્તિને જાણે કે અમે એની એક દોરી વડે એ પીડાકારક શક્તિઓને બાંધી દઈએ છીએ. કેવી રીતે? તો કે ભગવાન અમે તમારા શરણે આવીએ છીએ અને સ્તુતિ પ્રાર્થનારૂપ સૂત્રથી આ બધી એની જે ધનુષની દોરી છે એને બાંધીએ છીએ. અને ક્યાં બાંધીએ છીએ? તો કે હજારો માઇલ દૂર.
એટલે અમારી દોરી સ્તુતિ પ્રાર્થના રૂપ દોરી છે. દેવતાઓને અમને પીડા આપવી છે, તો એને પીડા આપવા માટે એની પાસે હજારો ધનુષ છે. એ હજારો ધનુષ કયા મેં તમને આની પહેલા વાત કરી હતી કે આપણે આપણા જ ઘરમાં સીડી ઉપરથી પડી જાય એ ભગવાનનું ધનુષ. આપણે એમ કે ખાલી બાથરૂમમાં સ્નાન કરવા ગયા હોય અને સ્લીપ થઈ જાય, કેટલા લોકોનું તમે વૃદ્ધ લોકોનું સાંભળ્યું હશે, કેટલા લોકો કે બાથરૂમમાં પડી ગયા. તો બાથરૂમમાં પડી જવું કે દાદરા ઉપરથી પડી જવું કે એક્સિડન્ટ થાય પોતે રોડ ઉપર, તો એ બધા ભગવાનના હજારો ધનુષ્ય છે, અનંત ધનુષ્ય છે. ભગવાને આવા અનંત ધનુષ્ય ધારણ કર્યા છે. તો જેટલી બી એવી પોસિબિલિટી છે કે જેનાથી મને પીડા મળે એ બધા ભગવાનના ધનુષ્ય. તમે એમ કહો કે પછી તો મારે ઘરમાં એમ કે કોઈ વ્યક્તિ એમ કે પતિ કે પત્નીને એકબીજા એવો ભયંકર ઝઘડો થયો ને, એક મને કોઈ વાત કરતું હતું કે એટલો ઝઘડો થયો તો એમ કે માતાજી અમે મહાશિવરાત્રીના અમે બોલવાનું બંધ કર્યું હતું ને, એટલો ભયંકર ઝઘડો. હજી અમારો ઝઘડો હાલે છે ફેબ્રુઆરી મહિના. એટલે એટલું બધું દુઃખ થાય છે. તો ફેબ્રુઆરી મહિનાથી આ એપ્રિલ મહિનો, તો એ આટલા દિવસો કેટલા મહિના જે પરિતાપ સહન કર્યો, દેટ ઇઝ ભગવાનનું ધનુષ્ય, ભગવાને છોડેલા તીર. એટલે ભગવાન પોતાના ધનુષ્યથી જે તીર છોડે છે એ સહસ્ત્ર અનંત એટલે છે કારણ કે દુઃખના નિમિત્ત અનંત છે. એમ કે માનસિક સંતાપ એટલો છે, શારીરિક સંતાપ એટલો છે, સામાજિક રીતે સંતાનોનો સંતાપ એટલો છે, બીજી વ્યવહારિક મુશ્કેલીઓનો સંતાપ એટલો છે, ફ્યુચરની મુશ્કેલીઓનો વિચારથી સંતાપ એટલો છે. કેટલા એરિયામાં સંતાપ કેટલા છે, એ બધા સંતાપ જે છે જેટલા, એ બધા ભગવાનના ધનુષ, ભગવાનના તીર. તો હવે અમે શું કરીએ છીએ, તો આ બીજી લાઈન છે ને, ઈ ધ્રુવ પંક્તિ છે, બીજી લાઈન. તેષામ સહસ્ર યોજને વદનવાની તન્મસી. એ ભગવાન આ બધા જે તમારા અનંત તીર છે ને, એ બધા તીરને અમારી પાસે એક જ દોરી છે. કઈ? નમકમ, સ્તુતિરૂપ નમસ્કારની દોરીથી અમે તમારા બધા તીરને, બધા બાણને અમે બાંધી લેશું. પછી એને હજારો યોજન દૂર મૂકી દેશું. ક્યાંય અમારી નજીક ઈ ફરકવું ન જાય. અમુક લોકો એમ ન કે આમ ઝઘડો કરે ને, ફરક તો નહીં અમારી નજીક જરાય. ત્યાં સૌરાષ્ટ્રમાં કે જો જરાક ફરક્યો છે તો તારા હાથ પગ હાજા નહીં રહે, એવી રીતે કે ત્યાં આગળ ધમકી આપે ને, પછી મલ્ટિપલ ફ્રેક્ચર થાય, તારા બધા હાથ પગ ભાંગી જાય તો કેવા નહીં આવતા. અહીંયા ફરક તો નહીં, આ એરિયામાં ફરક તો નહીં, આ એરિયામાં મારું રાજ છે, જરાય ફરક તો નહીં. એમ અહીંયા બી ભગવાનને કઈ આપણે દાદાગીરી તો કરી ના શકીએ. એટલે સ્તુતિયુક્ત નમસ્કાર છે. નમકમ કે ભગવાન અમે સ્તુતિ રૂપ દોરીથી આ જે તમારા અનંત તીર જે છે, ધનુષ જે છે, ધનુષની દોરી જે છે ને, તીર નહીં પણ ધનુષની દોરીને જ અમે બાંધી દઈએ છીએ. તમે દોરી ચડાવો ક્યારે, તીર ચડે ક્યારે, તમે દોરી ખેંચો તો ને, અમે દોરીને જ બાંધી દઈશ. જેથી કરીને જે તમારી નિગ્રહ કરવાની શક્તિ જે છે એનું શમન થઈ જાય. એટલે બીજી લાઈન એટલે ધ્રુવ પંક્તિ છે કે ભગવાન અમે આવી પૂર્ણ શ્રદ્ધાયુક્ત થઈને તમને પ્રાર્થના કરીએ છીએ, તમને નમસ્કાર કરીએ છીએ, પૂર્ણ રીતે તમારા શરણે છીએ, અને ઈ શરણાગતિની દોરી વડે તમારા ધનુષની પણછને અમે બાંધી દઈએ છીએ, અને એને તમે હજારો માઇલ તમે અમારાથી દૂર કરી દો, જેથી કરીને અમે પીડા મુક્ત થઈ. એ કહેવાનું તાત્પર્ય છે. બાકીના આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
કાલે 7 વાગે ભગવદ ગીતા.